મમ્મી મમ્મી મેં કંકુને મારા રૂમમાં પૂરી દીધી. શું? પણ કેમ? તું એમ કર, અત્યારે શાંતિથી બેસ, હું તને સમજાવું. જો હમણાં બેસ. તારે છે ને એક પણ વાતની ઉતાવળ કરવાની નથી. તને બહાર જવું છે ને? હું તને હેલ્પ કરીશ, પ્રોમિસ. તું હમણાં અહીંયા શાંતિથી બેસ, હું મમ્મી પાસે જઈને વાત કરું છું. અને તને તો ખબર જ છે કે હું મમ્મીને કહીશ એટલે એ વાત સાંભળશે, સમજશે અને માનશે. તો તું અહીંયા બેસ, હું હમણાં જ મમ્મી પાસે જઈને આવું છું. સોરી કંકુ, મારે તો મમ્મીની સામે પણ હીરો બનવું પડશે ને. બાય. મમ્મી એમાં કંકુનું જ ભલું છે. એ આજકાલ છેલ્લા કેટલા દિવસોથી આ જે રીતે વર્તે છે, મને તો આ બધું બરાબર નથી લાગતું. મમ્મી, મેં કંકુના સારા માટે જ આ કર્યું છે. મમ્મી તમે જ જુઓ ને, આ હમણાં ઘણા દિવસોથી એ બધાની સાથે કેવી રીતે વર્તન કરે છે. આ બધું મને તો બરાબર નથી લાગતું મમ્મી. અને કંકુ અને શ્રીભાઈની વચ્ચે પણ કેટલો અણબનાવ ચાલે છે. એ લોકો એકબીજા જોડે વાત પણ નથી કરતા. એ તો આપણને ચોખ્ખું દેખાય છે ને. એટલે એના માટે કંકુઓને પૂરી દેવાના? પણ મમ્મી, તમે જ તો ઓર્ડર આપ્યો હતો ને કે જ્યાં સુધી એ ક્યાં જાય છે એ તમને ના કે ત્યાં સુધી એને ઘરની બહાર પગ નથી મૂકવાનો. એટલે મને થયું કે આ હવે બસ છેલ્લો જ રસ્તો છે. હવે તમન્ના વહુ, મને ખબર છે કે કંકુઓ જે પણ કરે છે કારણ વગર તો નહીં જ કરતા હોય. એ કારણ જ તો જાણવાનું છે ને આપણે. અરે કારણ ન મળે ને તો પણ મને કંકુઓ પર વિશ્વાસ છે કે જે કંઈ પણ કરે છે ને ઘર માટે જ કરે છે. છતાં પણ તમને જેવું લાગતું હોય ને તો હું હમણાં જ જઈને એમને પૂછું છું. મમ્મી તમે પૂછી લીધું ને, હવે કેટલી વાર પૂછવાનું? અને આમ હાથે કરીને પોતાનું અપમાન કેટલી વાર કરાવડાવવાનું? મમ્મી તમન્ના વહુ, ઘરની વ્યક્તિ સાથે વાત કરવામાં અપમાન શેનું? બરાબર છે, પણ મમ્મી હવે આટલા સમય પછી તો હું કંકુને ઓળખતી થઈ ગઈ છું. તમે આમ એક ધારું પૂછ્યા રાખશો તો એ કાંઈ તમને જવાબ નથી આપવાની. મમ્મી મને લાગે છે કે આપણે કંકુને થોડો સમય આપવો જોઈએ. એ ભલે ને અત્યારે મારા રૂમમાં રહે. એવું હોય તો આપણે સવારે જઈને એને પૂછશું. મમ્મી, એકવાર એનું મન શાંત થઈ જશે ને પછી એ સામે આવીને તમને બધા જ સવાલોના જવાબ આપી દેશે. એટલે મમ્મી, જો મને આવું લાગે છે, બાકી તમે કહેતા હોય ને તો હું હમણાં જ જઈને મારો રૂમ ખોલી નાખું. ઠીક છે તમન્ના વહુ, આપણે સવારે કંકુ વહુ સાથે વાત કરશું. ચાલો, બીજો દાવ પણ પાર પડ્યો. હવે વારો ત્રીજા દાવનો. કોઈ છે? ભાભી દરવાજો ખોલો. ભાભી એટલે તમે કંકુડીને પૂરી દીધી? હા મોટીની તનાને પૂરી દઉં છું એમ? હા. અરે બાપા ભાભી, તમે તો ભારે ભારાડી નીકળ્યા હો. ખોલો. શું કરું? ફોન અરે ફોન નથી લાવી. કોઈ છે? ખોલો. જ્યોતિ બેન, તું મારી છે, કંકુ થોડી મારી બેન છે. બેન બનાવો તો ખરા, તમારો વારો ન કાઢી નાખો. હે એટલે બેનું ખાલી આપણે બન્યો, બીજું કોઈ થોડી હોય. મારી તો એટલી જ વાત છે જ્યોતિ કે તને અને મને જેટલી તકલીફ પડી છે ને એના કરતાં થોડીક વધારે તકલીફ તો કંકુને પડવી જ જોઈએ. સાવ સાચી વાત છે ભાભી, તમારી સાવ સાચી વાત છે. હું તો કહું છું એને છે ને આમ છઠ્ઠી યાદ દેવડાવી દેજો. ભાભી, તમે કઈ પાણી વાણી રાખ્યું નથી પીવાનું? એ છે ને તરસી રહેશે ને તો જ આપણને તૃપ્તિ થશે. આમ જ્યોતિ, મેં બધું વિચારીને જ એને રૂમમાં બંધ કરી છે. હાય બાપા, ભાભી
તમે કેટલું બધું વિચારો છો, કેટલું બધું. તમે આટલું બધું વિચારો તો તમને થાક ન લાગે? થાક એને લાગે જ્યોતિ જેને સમાધાન કરવું હોય. આ તમન્ના એકવાર જેને દુશ્મન બનાવી લે ને એની સાથે ક્યારે પણ સમાધાન નથી કરતી. એમ વાત છે તો જોઈએ. હાલો, કાલ સવારે કંકુડી આમ બહાર આવી જશે, તમારી સામે આવીને ઊભી રહી જશે, તો તમે શું કહેશો? સોરી ભાભી, પણ કંકુડી જો બહાર ન ગઈ ને તો તમે બનાવેલો આખો પ્લાન છે ને આમ ફેલ થઈ જશે. તે બહાર જશે અને આપણે પ્લાન કર્યા મુજબ આ ઘરમાં પાછી આવશે માત્ર ને માત્ર કંકુની લાશ. શું કરું? કેવી રીતે બહાર જાઉં? બહાર જવાનું છે તો નક્કી જ છે. ભાભી, શું કરું? માવડી, કંઈક કરો. હું અંદર પુરાઈ ગઈ છું. મારી આજની પૂજા ન થઈને તો નાના શેઠને કંઈ થઈ જશે. માવડી, કંઈક તો રસ્તો કાઢો, કંઈક રસ્તો દેખાડો. માવડી, દેખાડો. હાય બાપા, ભાભી તમે તો કંકુડીને સરખી રીતને સલવાડી દીધી. જ્યોતિ, આ તમન્નાને નડે ને એના આવા જ હાલ થાય. એટલે તો ભાભી હું તમારી વચ્ચે આવતી જ નથી. આવી ક્યારે? નહીં ને, નહીં. મને નડવાની તો તારી ત્રેવડ પણ નથી. આમ પણ જ્યોતિ, તું તો મને મોટી બેન સમાન માને છે ને. ભાભી, એ બધું પડતું મૂકો. અત્યારે તો સાચે કહું, મને ઓલી કંકુડીને આમ જોવાનું મન થાય છે. અત્યારે શું કરતી હશે ને? હાય બાપા, ભાભી દેખાણી. જો કંકુડી, આવું કેવી રીતે બને? તમે તો કીધું તું કે તમે એને પૂરી દીધી છે. જ્યોતિ, હું પણ એ જ વિચારું છું કે આ કેવી રીતે બને. અરે આ છપ્પર પગી ગોળી જેવી છે, સરકી ગઈ. પણ કેવી રીતે? આપણે એનું પોસ્ટમોર્ટમ છે ને પછી કરીશું. અત્યારે મમ્મીને જઈને કહી દઈએ. ના, હમણાં મમ્મીને કહેવાની જરૂર નથી. કા? જ્યોતિ, આપણું કામ સળગાવવાનું છે, ઠારવાનું નહીં. ચાલ ચાલ મારી સાથે. ક્યાં? અરે જઈને જોઈએ તો ખરા કે શું થાય છે અને કેવી રીતે થાય છે. ભાભી, બીજું કાંઈ તો નહીં થાય ને? જ્યોતિ, કંઈ નહીં થાય. મેં બધું સેટ કરીને રાખ્યું છે. જો હવે આ ઘરમાં પાછી આવશે તો માત્ર ને માત્ર કંકુની લાશ. એટલે જ્યારે કંકુની લાશ આ ઘરમાં આવે તો તારે ને મારે એકદમ ચૂપ રહેવાનું છે. અને આમ પણ મમ્મીને તો ખબર છે કે મેં કંકુને મારા રૂમમાં પૂરી દીધી છે. તો આપણે બે જણાએ મળીને છાજ્યા લેવાના છે ને કહેવાનું છે કે કંકુડી જો આવી રીતે ઘરમાંથી ભાગી ન ગઈ હોત ને તો અત્યારે જીવતી જાગતી હોત. હે ને? પરફેક્ટ. અને બધાને એવું થશે કે આપણે જે કંઈ પણ કર્યું એ કંકુના હિત માટે કર્યું. જો કંકુએ આપણી વાત માની હોત તો અત્યારે કંકુનો જીવ બચી ગયો હોત. વાહ ભાભી વાહ, કેવું પડે આ તમારું ભેજું. એટલે તમારું ભેજું. એટલે જ કહું છું જ્યોતિ, આ તમન્નાને નડ્યા તો ગયા કાયમ માટે. ચાલ 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 ચાલ.
શું કરો છો? છોડો મારો હાથ! છોડો! કોણ છો તમે? વિદ્યાબેન, શું થયું? શોક લાગ્યો? પણ આમ શું કામ? છોડો! મને ખાલી છોડી દો. અરે માંડ તો તું હાથમાં આવી છે. અરે હવે હું તને છોડી દઉં. અને રહી વાત તને કઈ સમજાતું નથી એ સમજાવવાની, તો એ બધી વાત કરવા માટે છે ને, બહુ લાંબી વાત કરવાનો મારી પાસે સમય નથી. પણ હા એટલું કહી દઉં કે મેં તને પૂજા કરવાના બહાને અહીંયા સુધી લઈ આવી. હવે તૈયાર થઈ જા તારી માવડી પાસે પહોંચવા માટે. પણ તે તમારું શું બગાડ્યું છે? નાના સાહેબ, બકવાસ બંધ. કેવો લાગ્યો મારો પ્લાન? એકદમ ઊંચા માયલો, કાઈ નો ઘટે. હા, કંકુને ઘરમાંથી કાઢવાની લાખ કોશિશ કરી, પણ ખબર નહીં એના ગ્રહો કેવા છે. દર વખતે બાજી બદલી જ નાખે છે. એટલે ફાઇનલી મારે આ રસ્તો અપનાવવો પડ્યો. ભાભી સરસ રસ્તો છે. હા, પણ આ તમારી બેનપણીને કોને હવે જલ્દી કરે? નહીં તો તમને ખબર છે ને, આ કંકુડી છેલ્લી ઘડીએ છે ને આખો દાવ આમ ઊંધો પાડી દે છે. આ આખી ગેમ હતી તને ઉપર પહોંચાડવા માટે. હું તમને એ જ પૂછું છું કે મેં તમારું બગાડ્યું શું છે? તે મારું કાંઈ નથી બગાડ્યું, પણ હા તારા મરી જવાથી મારો સમય સુધરી જશે. હવે મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. મારી પાસે આનાથી વધારે કોઈ બીજો જવાબ પણ નથી. ચાલ તૈયાર થઈ જા, તૈયાર થઈ જા મરવા માટે. ચાલ નહીં, છોડો! ચાલ. નહીં! તારો બકવાસ બિલકુલ બંધ. હવે 2 મિનિટ અને તારું રામ નામ સત્ય. 1 મિનિટ. આ તમારી બેનપણીને મારું કે હવે શેની 1 મિનિટ જોઈએ છે ને? શાંતિ રાખ જ્યોતિ. ફાંસી આપતા પહેલા દરેકને એમની છેલ્લી ઈચ્છા શું છે પૂછવામાં આવે છે, એવી પ્રથા છે. તો હું શું કામ પ્રથાની વિરુદ્ધ જાઉં? બોલી દે, તારી છેલ્લી ઈચ્છા શું છે? એ અંતિમ ઈચ્છાની સગલી ભાભી આ શું કરે છે? આ કઈ કંકુડી એની કાકીની દીકરી થોડી છે કે આ છેલ્લી ઈચ્છા પૂછે જ? વિદ્યા, તને મારી ઈચ્છા પૂરી કરવાના પૈસા આપ્યા છે, જલ્દી કર. કાંઈ બોલતી નથી. મને લાગે છે તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. ભાભી આ કંકુડી છે ને ખાઈ પીને આમ જાડી પાડી થઈ ગઈ લાગે છે. આ તમારી બેનપણીથી કાંઈ નહીં થાય. હાલો આપણે જઈએ. ક્યાં? મદદ કરવા, અને તો કંકુડીનું કાંઈ નહીં કરી શકીએ. મારો ખેલ પૂરો કરીશ તું? મને બાંધીશ, મને મારીશ, અને જેના એક શ્વાસ પર સૃષ્ટિની રચના થાય અને બીજા શ્વાસ પર આ સંસાર રચાય, એને બાંધવાની કોશિશ કરીશ. આ રહી હું. બાંધવી હોય તો બાંધ, જો તારામાં કેટલી તાકાત છે.
જેના પાલવમાં આખું બ્રહ્માંડ બંધાયેલું છે એને બાંધવા નીકળી છે તું. તમે છો કોણ? અરે અરે કહેવા શું માંગો છો? જેનો તે ગુનો કર્યો છે, નિર્દોષ કંકુને કે હેરાન કરી છે, એને મારવાની કોશિશ કરી છે. યાદ રાખજે, જ્યારે પાપનો ઘડો ભરાય ને, જો ફૂટે નહીં તો એને ફોડવો પડે. અને તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે સજા તો તને મળશે જ. શેની સજા? અરે કોણ આપશે મને સર? હું સજા આપીશ. જ્યારે જ્યારે આ ધરતી ઉપર આ ધર્મીઓએ માઝા મૂકી છે, ત્યારે મેં એનો સંહાર કર્યો છે. અને હવે તારો વારો છે વિદ્યા. તમન્ના, હું જોતી હું. ક્યાં હતા તમે લોકો? હું આખા ઘરમાં ગોતી હતી તમને. અને આ શું આમ હાંફો છો કેમ? શું થયું? કંકુની વાહે મમ્મી. મમ્મી, કંકુ ઘરેથી ભાગી ગઈ છે એટલે અમે એની પાછળ ગયા હતા. પણ તમન્ના, તમે તો મને કીધું હતું કે તમે એને રૂમમાં પૂરી દીધી છે. હા મમ્મી, તોય ભાગી ગઈ એ. એટલે જ અમે એની પાછળ ગયા હતા મમ્મી. પણ તમન્ના, તમે એને પૂરી દીધી હોય તો પછી એ રૂમમાંથી બહાર જાય કઈ રીતે? મમ્મી એ રૂમમાં નથી. આવો હું તમને બતાવું. તો ચાલો. આવો મમ્મી, જુઓ. પણ મમ્મી જોઈ લીધું? ખાતરી થઈ ગઈ? વિશ્વાસ થઈ ગયો મારી વાત ઉપર? કયું તું ને મેં ખોટું થોડી બોલતા હતા. અરે પણ આ રૂમ તો બહારથી બંધ હતો, તો કંકુ જાય ક્યાં? કંકુ